બેન, હવે અંતિમ અંક જે છે એ 9 નંબર છે. 9 નંબર વિશે આપનું શું માનવું છે? 9 નંબર એટલે કે મંગળનો નંબર. 9 નંબર શું છે? એનર્જી છે. તો 9 નંબર જેનો ભાગ્યાંક છે એમણે એવું કામ કરવાનું છે કે જેનાથી એ લોકોને કંટ્રોલ કરી શકે. એ એમની નીચે લોકોને હાયર કરે, પોતાની ટીમ બનાવે અને એ રીતે લોકોને કંટ્રોલમાં રાખીને પોતાનું કામ કરી શકે. જેનો ભાગ્યાંક 9 હોય એ વ્યક્તિને કામ કઢાવતા બહુ સારી રીતે આવડતું હોય. તો એ જ્યારે ટીમ લીડિંગનું કામ કરે ત્યારે એને ખૂબ સારી સફળતા મળતી હોય છે. 9 નંબરવાળા વ્યક્તિમાં એનર્જી ભરપૂર હોય છે. એટલે જો એ એની એનર્જીનો યોગ્ય યુઝ ન કરે તો એને સ્કિન પ્રોબ્લેમ છે, રેશિસનો પ્રોબ્લેમ છે અથવા તો બીજા કોઈ પણ હેલ્થ ઇસ્યુ આવી શકે છે. એટલે એમણે મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ આ રેગ્યુલર કરવું જ જોઈએ. આ છે ભાગ્યાંક 9. આ રીતે પોતાની લાઈફમાં ચેન્જીસ લાવશે તો પ્રગતિના સરનામે ચોક્કસથી પહોંચશે. આપણે જે વાત કરી 1 થી 9 નંબરની, મારું કામ છે તમારા મનમાં બીજ રોપવાનું કે આ રીતે તમે આગળ વધશો તો તમારા જીવનમાં પણ સફળતા આવશે. હવે આ બીજને તમારે વૃક્ષ કઈ રીતે બનાવવું, તમારી ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે ફેરફારો લાવવા એ તમારે જોવાનું છે અને આ રીતે તમારી લાઈફમાં તમે આગળ વધી શકશો. બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવી અબ તકના આંગણે આવ્યા અને ખરા અર્થમાં જે ભાગ્યાંક વિશે જે અત્યંત મહત્વપૂર્ણ જે વાતો અમારા અબ તકના દર્શક મિત્રોને કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અપેક્ષા છે કે આપ સર્વે દર્શક મિત્રો બેન દ્વારા કહેલી વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરશો. ત્યારે ફરીથી આ જ વિષય ઉપર કોઈક નવા ટોપિક સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.